ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓમાં રોષનો માહોલ. કર્મચારીઓ દ્વારા કપડવંજ ખાતે એકત્ર થઈ બેંકના જવાબદારો સામે ઠાલવ્યો રોષ. સિવલિયા બ્રાન્ચ મેનેજર હરીશ પટેલના અકસ્માતમાં મૃત્યુ બાદ કર્મચારીઓમાં રોષ. રજાના દિવસે હરીશ પટેલને બેંકના કામે મોકલ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમનું થયું હતું મોત. બેંકના જવાબદારો દ્વારા કર્મચારીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાતું હોય કર્મચારીઓમાં છે રોષ. ચેરમેન સામે કર્મચારીઓ ઠાલવ્યો રોષ. ચેરમેન હટાવવાની કર્મચારીઓ કરશે માંગ. આગામી 21 તારીખના રોજ કર્મચારીઓ માસ સીલ પર ઉતરશે. મંગળવારથી કાળી પટ્ટી પહેરી કર્મચારીઓ કરશે કામ. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ રવિન્દ્ર પટેલ, જુનિયર ઓફિસર. અને આજે અમારા સ્ટાફના એક મિત્ર અકસ્માતે મૃત્યુ પામ્યા અને એને બાબતે અમે ભેગા થયા છીએ. અને એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનો જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનું એક જ સૂત્ર છે, બેંક બચાવો ચેરમેન. ચેરમેનની સાથે ચેરમેન ગેરવર્તન પણ કરે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવે છે. કેવા ગેરવર્તન હોય છે? મીટિંગમાં ગાળો બોલે છે એવી પણ બાબત સામે એવી જાણમાં આવ્યું છે કે અપશબ્દો બોલે છે અને સમય કરતાં વધારે બેસવું અને એ બધી બાબતોમાં મેગેઝિનો વેચવા આજે ને આજે અને એવા બધા પ્રચારો કરાવવાના અને હાલમાં પાર્ટીમાં જોડાવવું એવા બધા પણ પ્રશ્નો સામે આવેલા છે. કે આ તમારી જે માંગ છે એ પૂરી નહીં થાય આવનારા દિવસોમાં તમે શું કરશો? આજની અમારી મિટિંગમાં જે આ નક્કી થયું છે એ મુજબ 21મી તારીખે અમે માસ સીએલ કરી અને આવેદનપત્ર આપવા જવાના છીએ. એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણયનો અમલ નહીં થાય, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું. શું નામ છે તમારું? મારું નામ ઉસ્માન ગની આઈ મલેક. તમારો હોદ્દો? હું અત્યારે રિટાયર્ડ કર્મચારી છું કેડીસીસી બેંકનો અને ફોર્મર યુનિયન લીડર છું. અત્યારે જે રીતના કર્મચારીઓ ભેગા થયા છે એ શા માટે થયા છે, શું થશે? અત્યારે અમારે સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજર એક્સિડન્ટથી ડેથ થયો છે. એ પહેલાં મલ્હારસિંહનો ડેથ થયો છે. એક બીજા વિરણિયાના કર્મચારી છે એમના બાબાનું ડેથ થયું છે. બેંક તરફથી બેન્કિંગ અવર્સ કરતાં વધારે કામ લેવામાં આવે છે. રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતાં વધુ કામની માંગણી કરવામાં આવે છે. એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્રેના કપડવંજના સ્થાનિક કર્મચારીઓએ સર્વેને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત છે. આવનારા દિવસોમાં શું પ્રોગ્રામ? અમો મેનેજમેન્ટ તરફથી હેરેસમેન્ટ ઓછી થાય અને અગાઉના 1949થી બેંક ચાલે છે અને 1949થી બેંકે સતત અવિરત કપરા કાળમાં પણ સારું કામ કરી અને આ જ કર્મચારીઓ બેંકને 50 કરોડના નફા સુધી પહોંચાડી છે. એટલે કે જે પ્રણાલી ચાલતી હતી એ પ્રમાણે બેંક ચાલે, જે પ્રણાલી ચાલતી હતી એ પ્રમાણે સ્ટાફ સાથે ડીલિંગ થાય એવી અમારી માંગણી છે. અને સ્ટાફ પ્રત્યે જે સ્ટ્રિક્ટ વલણ છે એને નરમ કરી અને સ્ટાફના પરિવારના અને એમના બાલ બચ્ચાનું ખ્યાલ રાખી અને મેનેજમેન્ટ સ્ટાફને સહાયભૂત થાય અને સ્ટાફ જોડે એ રીતે કામ લે એવી અમારી વિનંતી છે. એવો અમારા મેસેજ છે. મારું નામ યોગેશભાઈ જે શાહ. મારો હોદ્દો આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઠાસરા શાખા. આજે કેમ ભેગા થવું પડ્યું છે, શું કારણ છે? આજે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હર્ષિતભાઈ પટેલ જેઓનું ગઈકાલે દુઃખદ અવસાન થતાં અકસ્માતમાં અમે અહીં આગળ શોકસભા વત્તા અમારા બેન્કિંગના કાયમિકના પ્રશ્નો, જે કર્મચારીઓને વધુ હેરાનગતિ, ઓવર ટાઈમમાં બેસવું, રવિવારે કે શનિવારે રજાના દિવસે પણ કામગીરી કરવી, એ માટે અમે સખત વિરોધમાં બધા છીએ. કોના દ્વારા આ હેરેસમેન્ટ કરવામાં? ચેરમેન દ્વારા. શું માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે જે પહેલાં ચાલતું હતું સંચાલક મંડળ દ્વારા એ રીતે તમામ સ્ટાફનું કામ વ્યવસ્થિત રીતે ચાલે. આવનારા દિવસોમાં તમારી માંગણી પૂરી નહીં થાય તો? આવનારા દિવસોમાં અમારે 21 તારીખે
માસ સીએલ પર ઉતરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છીએ.